હલો. આજના સેશનમાં હાજર તમામ તાલીમાર્થીઓનું હું ડૉક્ટર લલિતા સોલંકી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પ્રોજેક્ટ રિપોર્ટ્સ એ કેવી રીતે તૈયાર થાય એના પર શીખવાનું છે. તો પ્રાઇમરી ભૂમિકા પછી હું મારી સ્ક્રીન શેર કરીશ તમારી સામે. તો શાંતિથી સાંભળજો, તમને ખૂબ મજા આવશે. અને પ્રોજેક્ટ રિપોર્ટ એ કોઈ અઘરી વસ્તુ નથી, એકદમ સહેલી અને એકદમ સહજતાથી બનાવી શકાય એવા પ્રકારની આસ્પેક્ટ છે. તો એટ વેરી ફર્સ્ટ I will share my screen and then after I will focus the everything about project report. So let me at very first sharing my screen. Mitro, again a very warm welcome on the platform of entrepreneurship development, Government of Gujarat. Myself, Dr. Lalita Solanki, Head and Associate Professor, Department of Commerce, Samarpan Arts and Commerce College, Gandhinagar. Today's my session on how to prepare a project report. So dear all trainees, at very first, to preparing a project report, what is the points to be considered that we will share. So please તમે મારી સાથે રહેજો. Screen sharing going on. How to prepare a project report? At very first we have to know what is project and what is project report, and then after we will go on how to prepare. A project report is a document which provides details on the overall picture of the proposed business. મિત્રો, થોડું ઇંગ્લિશ સમજીને આપણે કે સાંભળીને, અધરવાઇઝ જ્યારે પણ ઇંગ્લિશ આપણી સામે આવે છે ત્યારે આપણે થોડા ડરી જતા હોય છે કે આનો અર્થ શું થશે, આનું અર્થઘટન કે આ શું કહેવા માગે છે. તો આ બે ત્રણ જે લાઈન મેં તમારી સામે મૂકેલી છે એ ખૂબ જ સરળ જો એનું ગુજરાતી હું તમને કરી આપું તો પ્રોજેક્ટ રિપોર્ટ એ એક એવો દસ્તાવેજ છે કે જે ખરેખર તમે જે ધંધો શરૂ કરવા માટે જઈ રહેલા છો એની એક આખી રૂપરેખા તમને પ્રોવાઈડ કરે. સેકન્ડ જે પેરામાં જણાવેલું છે, the project report gives an account of project proposal to ascertain the prospects of the proposed plan otherwise activity. ધંધાઓ તમે શરૂ કરો ત્યારે જે કોઈ ધંધાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાની હોય કે તમે જ્યારે શરૂ કરવા જઈ રહેલા હો તો એ શરૂ કરવા માટે એની તમામ પ્રકારની રૂપરેખા, એની હિસાબી બાબતો, એનો જે એક નમૂનો કે એક પ્રારૂપ જેને આપણે કહીએ, એક રૂપરેખા અધરવાઇઝ બ્લુ પ્રિન્ટ કહીએ, એને આપણે પ્રોજેક્ટ રિપોર્ટ કહીએ છીએ. અને એમાં થોડું વધારે જો હું એડ કરું, it contains data on basis of which the project has been appraised on found feasible. તો જે ધંધો તમે સ્થાપવા માંગો છો એ ધંધાનો જે આખો પ્લાન આઉટ છે, ધંધો ક્યારે શરૂ થશે, કેવી રીતે થશે, ક્યાંથી થશે, કઈ એની જગ્યા હશે, કેવી રીતે તમે ધંધો શરૂ કરશો, અથવા તો આ જે ધંધો શરૂ કરવામાં આવનાર છે એને ઓન પેપર જે પ્લાન આઉટ આપણે તૈયાર કરતા હોઈએ છીએ એને આપણે પ્રોજેક્ટ રિપોર્ટ કહીએ છીએ. તમે અત્યારે એન્ટરપ્રેન્યોરશિપ ધંધાકીય સાહસિક ઔદ્યોગિક સાહસિક તરીકેની એક ટ્રેનિંગ લઈ રહ્યા છો તો એ સંદર્ભમાં સૌથી શરૂઆતમાં સૌથી પહેલાં તમારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો આવશે. તો આ પ્રોજેક્ટ રિપોર્ટ છે કેવી રીતે બનાવી શકાય એના માટે તમારે વધારે વિચારવાની જરૂર જ નથી.
કારણ કે જે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ છે એમનું પોતાનું એક આખું પ્રારૂપ છે, એક સ્વરૂપ તૈયાર છે, અને એ જે સ્વરૂપમાં કેટલી કેટલી વિગતો સમાવિષ્ટ કરવાની હોય અને કઈ બાબતોને ધ્યાનમાં રાખી તમારે પ્રોજેક્ટ પ્રિપેર કરવાનો હોય એવા એક 12 મુદ્દા, 12 પોઈન્ટ્સ, 12 પોઈન્ટ્સની એક રૂપરેખા, એક તૈયાર ફોર્મેટ સીડીએ તૈયાર કરેલું છે. અને એ જે ફોર્મેટ તૈયાર કરેલું છે એના 12 મુદ્દાઓ ઉપર આજે હું તમને સમજાવીશ. અને એ મુદ્દાઓમાંથી પ્રથમ અહીંયા જે 6 મુદ્દા મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે એનું ફોર્મેટ આ જ પ્રકારનું છે કે સૌથી પહેલા યોજનાનું નામ, ધંધાનું સ્થળ, પ્રસ્તાવના, બજાર, ઉદ્યોગ માટે કોઈ ખાસ કાનૂની ધારણા કે જરૂરિયાત હોય તો તે જણાવવાની, ઉત્પાદન પ્રક્રિયા, વપરાનાર કાચો જે માલ છે, ધંધાઓ જ્યારે શરૂ કરો ત્યારે એ ધંધો માં કયા પ્રકારનો માલ સામાન વપરાશે તો એની વિગતો. તો જે 12 મુદ્દાઓ આખા ક્રમશઃ ધીમે ધીમે એક સ્લાઇડમાં આપણે જોતા જઈશું, પણ એના પ્રથમ જે 6 મુદ્દાઓ છે એ આજના સેશનના આપણા લર્નિંગ પોઈન્ટ્સ છે. અને પેલા 6 જે મુદ્દાઓ છે એનો આપણે પ્રોજેક્ટ રિપોર્ટ તરીકે અહીંયા નામ આપીશું. અને હવે આ 6 મુદ્દાઓ વિશે હું તમને ડિટેલમાં વાત કરીશ, અને આ 6 મુદ્દા પૂરા થયા પછીથી આપણે ક્રમશઃ 7, 8, 9, 10 એમ દરેક મુદ્દાઓ ઉપર આપણે આગળ જતા જશું. તો નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જઈએ તો સૌથી પહેલું પ્રોજેક્ટ રિપોર્ટ જ્યારે તમે બનાવો છો તો એ પ્રોજેક્ટ રિપોર્ટમાં ખરેખર કેટલી વિગતો સમાવવી જોઈએ. કારણ કે જ્યારે આપણે ધંધો સ્થાપીએ છીએ ત્યારે આપણા મનમાં અનેક પ્રકારના વિચાર હોય. બજાર ઉપર આપણે જ્યારે નજર કરીએ છીએ કે વાણિજ્ય જગત ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે અનેક પ્રકારના બિઝનેસ આપણી સામે છે. તો ત્યારે આપણને પ્રશ્ન એ થાય કે આપણે કયા પ્રકારનો ધંધો સ્થાપવો. જે તમે ધંધાની સ્થાપના કરવા જઈ રહ્યા છો એને આપણે ધંધો કહીએ, અધરવાઇઝ પ્લાન કહીએ કે યોજના કહીએ. તો અહીંયા સૌથી પહેલું સીડીના જે પ્રોજેક્ટ પ્રારૂપ આપેલું છે એમાં યોજનાનું નામ. તો યોજનાના નામની સામે તમે જે પ્રકારનો બિઝનેસ શરૂ કરવા જઈ રહેલા હો એ બિઝનેસનું નામ તમારે અહીંયા લખવાનું. માની લો કે તમે કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા જઈ રહેલા છો, તમે કોઈ પ્રોડક્શન હાઉસ ખોલવા માટે જઈ રહેલા છો, તમે કોઈ નવી જ પ્રકારની જે પેદાશ છે એ તમે બજારમાં મૂકવા જઈ રહેલા હોય તો બેઝિકલી તમારો જે બિઝનેસ છે એ કયા પ્રકારનો છે. એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતો બિઝનેસ છે કે કોઈ પ્રકારની સેવાઓ પ્રોવાઈડ કરતો બિઝનેસ છે. તો એ જે ધંધાનું નામ તમારે રાખવું હોય, રેસ્ટોરન્ટ હોય, સ્ટેશનરી શોપ તમારી પાસે હોય, તમારે કોઈ મેડિકલ ડ્રગ્સ બનાવતો બિઝનેસ હોય, ટ્રાન્સપોર્ટિંગના અનુસંધાનમાં કે ટુરિઝમ સેવાઓના અનુસંધાનમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ જો તમારે સ્થાપવો હોય, અથવા આજકાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પૂરું વેગે ધંધાકીય જગત ઉપર પોતાનું ડોમિનેટિંગ દર્શાવી રહેલી છે. તો આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એના અનુસંધાનમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ જો તમારે સ્થાપવો હોય તો બેઝિકલી એ જે બિઝનેસ છે એનું નામ શું એ તમારે વિગત નંબર 1 જે યોજનાનું નામ કરીને જણાવેલું છે એ વિગતમાં તમારે દર્શાવવાનું હોય છે. તો અહીંયા ઇન્ટુ બ્રેકેટ રેડ અક્ષરમાં જ દર્શાવેલું છે કે ધંધાનું નામ. કારણ કે જ્યારે આપણે કોઈ પણ માહિતી જાણતા હોઈએ છીએ કે વિચારતા હોઈએ છીએ તો સિમ્પલી જો યોજનાનું નામ એવું લખ્યું હોય તો આપણને પ્રશ્નો થાય કે આ યોજનાનું નામ એટલે શું, યોજના એટલે શું. તો યોજના એટલે બીજું કશું જ નહીં, ધંધાનું નામ. જે ધંધો તમે શરૂ કરવા જઈ રહ્યા હો છો એ ધંધો તમે કયા સ્વરૂપમાં કરવા માંગો છો. સોલ પ્રોપ્રાઇટર તમારો બિઝનેસ છે અથવા સાથે મળીને ભાગીદારીના સ્વરૂપથી તમે બિઝનેસ કરવા જઈ રહ્યા છો, અધરવાઇઝ 7-8 લોકો ગ્રુપમાં ભેગા મળીને મંડળીના સ્વરૂપમાં તમે આ બિઝનેસ કરવા માંગી રહ્યા છો કે શું છે. તો તમારા મનમાં જે ધંધાકીય પ્રવૃત્તિ અત્યારે ચાલી રહેલી છે અને જે ટૂંક સમયમાં આવિષ્કાર પામવાની છે, તો આ જે બિઝનેસ છે એ ખરેખર
કયા કયા પ્રકારે તમે એનું નામ રાખશો ને કેવી રીતે એ આકાર પામશે એ વાત તમારે અહીંયા આપવાની છે. ત્યાર પછી બીજી જે વિગત પ્રોજેક્ટ રિપોર્ટમાં આપણે જે દર્શાવવાની હોય છે એ છે ધંધાનું સ્થળ. સ્થળ એટલે એનું ફિઝિકલ પ્લેસ, એનું સ્થાનિક સરનામું, એનો પિનકોડ નંબર સાથે. આ સ્થાનિક સરનામું છે એને લખવાની એક હેરાર્કી હોય છે કે સૌથી પહેલા તો લોકલ જે પ્લેસ હોય છે એ આજુબાજુ કોઈ એવું લેન્ડમાર્ક જેવી જગ્યા હોય, લેન્ડમાર્ક એટલે એકદમ જાણીતી જગ્યા કે નામ આપણે લઈએ ને એના આજુબાજુનો એરિયા આપણા માઇન્ડમાં ક્લિયર થાય. ગાંધીનગરમાં વસતી કોઈ વ્યક્તિ હોય અને એને આપણે પૂછીએ કે ભાઈ તમે ક્યાં રહો છો, ને જો તમને એવું એ બોલે કે હું સેક્ટર 30માં રહું છું, તો સેક્ટર 30 તો કેવડું મોટું સેક્ટર છે. આ સેક્ટર 30માં પર્ટિક્યુલર ક્યાં, તો કોઈ કહેશે અમે અક્ષરધામની બાજુમાં, કોઈ કહેશે અમે ગુરુદ્વારાની બાજુમાં, કોઈ એવું જણાવે કે અમે જૂના આરટીઓ ઓફિસ તરફ છીએ, કોઈ એવું કહેશે કે અમે જીઈબીની પાછળ છીએ. તો આ જે બધા લોકેશન્સ જે બતાવે છે કે જેનાથી એની ફિઝિકલ પ્લેસ જે કંઈ છે એ આપણને માઇન્ડમાં ક્લિયર થાય છે, એને આપણે લેન્ડમાર્ક કહીએ. તો ધંધાનું સ્થળ દર્શાવવા માટે તમારે ત્યાં સરનામું લખવાનું હોય છે. આ સરનામું લોકલ લખ્યા પછીથી પિનકોડ નંબર, એ કયા તાલુકામાં આવેલું છે, એનો જિલ્લો કયો લાગુ પડે છે, અને અહીંયા રાજ્યનું નામ લખીએ તો એ આપણે માટે ખૂબ જ બેનિફિશિયરી ગણાશે. આમ તો એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સીઈડી એ ગુજરાત માટે વર્ક કરે છે, જેથી ડેફિનેટલી અહીંયા ગુજરાત રાજ્ય તમે બધા જ લખી શકો છો. પણ જે જગ્યાએ તમારો બિઝનેસ તમે સ્થાપવા માંગો છો એ પ્રોજેક્ટને જો તમારે એકદમ મોડર્નાઇઝ બનાવવો હોય તો અત્યારે ટેકનોલોજીના સપોર્ટથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમે મિત્રો જશો તો અહીંયા જે આઇકોન આપેલો છે એ કે એક પ્રકારનો એવો કેમેરો છે, કેમેરાની એપ્લિકેશન છે કે જેના દ્વારા તમે ફોટોગ્રાફી કરો છો તો એ ફોટોગ્રાફીમાં એ સ્થળ ક્યાં આવેલું છે, આખી પૃથ્વીના નકશા ઉપર કયા કર્કવૃત્ત, કયા રેખાંશવૃત્ત, કયા અક્ષાંશવૃત્ત, કઈ એની જગ્યા, એ ફોટો જ્યારે તમે પાડેલો હતો ત્યારે એ લોકેશન દરમિયાન એનું ટેમ્પરેચર, એ સમય, એ બધું જ એનું લેટિટ્યુડ, લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ સાથેનો એ આખા સ્થળનો ફોટો એ આવી જતો હોય છે. તો જ્યારે તમે તમારું પ્રોજેક્ટ ફાઇલ કરવા જઈ રહેલા હો, તમારો બિઝનેસ શું છે એ તમે કોઈની સામે પ્રપોઝ કરવા માટે જઈ રહેલા છો, ગવર્મેન્ટની સામે તમે પ્રપોઝ કરતા હો, અથવા તો તમારી વાત જ્યારે તમે કોઈને રજૂ કરો છો ત્યારે એ એટલી સચોટ અને એટલી નક્કર હોવી જોઈએ કે આમ વાંચતાની સાથે જ દરેક પ્રકારના એના ફીચર્સ જે કાંઈ છે, એના પેરામીટર્સ જે કાંઈ હોય એ એકદમ ક્લિયર થતા જાય. તો મિત્રો આવું ધંધાનું સરનામું બતાવવામાં ઘણી વખત વાંચનારને ગૂંચવાડા ઊભા થતા હોય તો એનું એક ફિઝિકલ સ્વરૂપ પણ એમને જોવા મળે. તો આ જીઓ ટેગિંગ એપ્લિકેશનથી જો એ સ્થળનો ફોટો પડી શકતો હોય તો પાડીને તમે એને પેજીસ તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં જો તમે જોઈન કરો તો પણ એ સરસ ધંધાનું સ્થળ અને એનું સરનામું, એની ફિઝિકલ એ કઈ જગ્યા છે કે શું છે એ એના એક રૂપરેખા સાથે તૈયાર થઈ જાય. ત્યાર પછી પ્રોજેક્ટ રિપોર્ટમાં તમારે જે વિગત સૌથી મહત્વની છે એ જે દર્શાવવાની છે એ છે ધંધાકીય એકમ જે સ્થપાનાર છે એની થોડી રૂપરેખા, એનું એક ફોર્મ, એનું ફોર્મેશન, ફોર્મ એટલે સ્વરૂપ, એનું સ્વરૂપ કેવું છે. તો આ સ્વરૂપમાં એ જે કંઈ બિઝનેસ છે એનું માર્કેટ કેવું રહેશે ભવિષ્યમાં, એ બજાર કયા પ્રકારનું હશે, એના અનુસંધાનમાં તમારે આ જે સ્વરૂપ છે એ દર્શાવવાનું હોય છે. તો મિત્રો આ બજાર કે આ સ્વરૂપ જ્યારે તમે દર્શાવો છો ત્યારે બેઝિકલી એમાં કઈ કઈ વિગત તમારે લખવી જોઈએ, એમાં શું શું તમારે લખવાનું હોય. તો સૌથી પહેલા તો ધંધાનો પ્રારૂપ ધેટ મીન્સ એક એવા પ્રકારનું બિઝનેસ છે, એકાકી વેપારી બિઝનેસ છે, સોલ પ્રોપ્રાઇટર કે ભાગીદારી પેઢીથી તમે ધંધો કરો છો. આ ધંધો સ્થાપવા પાછળનો તમારો ઉદ્દેશ
શું છે, તમે જે પેદાશ ઉત્પાદિત કરવા જઈ રહ્યા છો એ પેદાશ કેવા પ્રકારની છે, એનું ભવિષ્ય શું છે, આ ધંધો લાંબો સમય સુધી અથવા તો પેદાશના અનુસંધાનમાં અથવા તો ગ્રાહકો મેળવી આપવાના અનુસંધાનમાં એનું ભવિષ્ય કેવું રહેશે, જે પેદાશ તમે બજારમાં મૂકશો કે જે ઉત્પાદન તમે બજારમાં મૂકશો એ ઉત્પાદનનું ભવિષ્ય કેટલો સમય રહેશે, બજારની સ્થિતિ કયા પ્રકારની છે, બજારમાં હરીફોની સંખ્યા કેટલી છે, તમારો જે ગ્રાહક જે છે, આ ગ્રાહક મતલબ ભવિષ્યમાં જે ધંધો તમે સ્થાપશો અને જે ગ્રાહકો તમને મળશે એ ભવિષ્યના તમારા જે ગ્રાહકો છે એ કયા પ્રકારના ગ્રાહકો છે, એ બાળ ઉંમરના ગ્રાહક છે, યુવાન વયના ગ્રાહક છે, એ સિનિયર સિટીઝન છે, કે કયા પ્રકારના એ ગ્રાહકો છે અને એ ગ્રાહકો ક્યાંથી તમને મળી શકશે, ગ્રાહકોની શક્યતા, ગ્રાહકો મળવાની શક્યતા કયા પ્રકારની છે, એ બધી જ બાબતો તમારે પ્રોજેક્ટમાં દર્શાવવાની આવે. કારણ કે જ્યાં ગ્રાહકોની સંખ્યા વિશાળ છે ત્યાં બજારની ઉપલબ્ધતા પુષ્કળ છે. તો જે કોઈ ધંધો છે આફ્ટરઓલ એ ગ્રાહકો સાથે જોડાયેલો છે. તો જો ગ્રાહકો પુષ્કળ પ્રમાણમાં મળી શકવાની શક્યતા રહેલી હોય, એટલી સંભાવનાઓ હોય, તો તમારો બિઝનેસ જે કાંઈ છે એનું આયુષ્ય કે એનું ભવિષ્ય એ લોંગ લાસ્ટિંગ રહેવાનું. આજે કોર્પોરેટ વર્લ્ડ તરફ આપણે નજર કરીએ તો આપણને ખૂબ વર્ષો જૂની 400-500 વર્ષો જૂની કંપની આપણને જોવા મળે છે. ભારત દેશની અંદર સૌથી પહેલી કંપની જે સ્થપાયેલી હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. બ્રિટિશ પીપલે સ્થાપેલી કંપની હતી, અંગ્રેજ લોકોની કંપની હતી. ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી. ત્યાર પછી જમશેદજી ટાટા, ઇતિહાસ તમે જાણો છો, ટાટા ગ્રુપ્સ, એના ફાઉન્ડર્સ જમશેદજી ટાટા ભારતમાં આવેલા અને સંજાણ બંદરે ઉતરેલા, સુરત ખાતેના સંજાણ બંદર, અને ત્યાંથી ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆત થઈ. તો ટાટા ગ્રુપ્સ ખૂબ જૂનું ગ્રુપ છે આપણી પાસે. રેમંડ પર તમે નજર કરો, 1925માં સ્થપાયેલું ગ્રુપ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પર નજર કરો તો એના ફાઉન્ડેશનના યર્સ તમે જો જોશો તો એમની જે બિઝનેસ જર્ની છે ઇટ ઇઝ અ વેરી લોંગ જર્ની. તો તમારું જે બિઝનેસ જે કાંઈ છે એની પેદાશ, એની પેદાશનો પ્રકાર, એના ગ્રાહકો મળવાની શક્યતા અને ગ્રાહકોને સ્ટ્રેટેજિકલી તમે કેવી રીતે જકડી રાખશો તમારી પેદાશ માટે, એ બધી જ બાબતોને અનુલક્ષી તમારું જે બિઝનેસ જે છે એની પ્રસ્તાવના, અધરવાઇઝ એની રૂપરેખા જે કાંઈ છે એ તૈયાર થશે. અને ત્યાર પછી ચોથા નંબર પર ઉદ્યોગ માટે ખાસ કોઈ કાનૂની ધારણા કે જરૂરિયાત હોય તો તે જણાવવું. સીડીએ જે ફોર્મેટ તૈયાર કરેલું છે પ્રોજેક્ટ રિપોર્ટ માટે, એમાં ચોથા નંબર ઉપર આ જે વિગત મૂકેલી છે કે ખાસ કાનૂની ધારણા કે જરૂરિયાત હોય તો એનો ઉલ્લેખ કરવો અને એ જણાવવી પણ. તો આવી કાનૂની ધારણાઓ કે કાનૂની કે કાયદાકીય અપેક્ષાઓ કે કાયદાકીય ધારાઓ કે કયા પ્રકારના કાનૂની બાબતો તમારા બિઝનેસને લાગુ પડશે, એનું જનરલ થોડીક બાબતો ઉદાહરણ સ્વરૂપે મેં અહીંયા તમને મૂકેલા છે. સૌથી પહેલાં તો જે બિઝનેસનું જે તમારું લોકેશન્સ છે, જે તમારા ધંધાનું સ્થળ છે, જે ધંધો તમે ત્યાં રનઅપ કરવા જઈ રહ્યા છો, ત્યાં વીજળી અને પાણીની, લાઇટની એ ઉપલબ્ધતા કેટલી છે, વીજળી, પાણી, લાઇટ એ કયા દર ઉપર તમને મળે છે, કયા એરિયામાં તમને મળે છે, એ જરૂરિયાત તમારી કેવી રહેશે, એ માટે સરકારના ધારાધોરણો કયા પ્રકારના છે, કે એ કનેક્શન્સ બધા લેવા માટે થઈ અને કયા પ્રકારની બાબતો તમારે ફૂલફિલ કરવાની હોય. ત્યારબાદ જ પ્રદૂષણ અટકાવ નિયમો. તમે જે ધંધો સ્થાપવા જઈ રહ્યા છો એ ધંધો ઉત્પાદન કાર્ય સાથે જો જોડાયેલો હોય, વિવિધ પ્રકારની ઉત્પાદકીય પ્રક્રિયાઓ ધંધામાં હાથ ધરવામાં આવતી હોય તો એની સાઇડ ઇફેક્ટ બાય પ્રોડક્ટ, ઇટ ગોઝ વિથઆઉટ સે, ઇટ વેરી મચ અ પોલ્યુશન. તો આ પોલ્યુશન કંટ્રોલિંગના જે રૂલ્સ
જે તે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગ્લોબલી એ કયા પ્રકારના છે અને બેઝિકલી તમારા ધંધાની પ્રવૃત્તિ સાથે આ નિયમો કઈ રીતે ક્રોસ કનેક્શન થાય છે, એને કેવી રીતે તમારે ફૂલફિલ કરવા પડશે, એ દરેક નિયમોનું પાલન કરવા માટે પ્રદૂષણ અટકે એ સંદર્ભમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ તમારે ઊભી કરવી જોઈએ, એ જે કાંઈ નિયમો છે એ તમારે ત્યાં જણાવવા પડે. એની વ્યવસ્થાઓ શું કરેલી છે તમે એ આપણે ધ્યાનમાં રાખવું પડે. કારખાના ધારો, ગુમાસ્તા ધારો, વેપારી કાયદો, મહેસૂલ ધારો, કામદાર અધિનિયમ, આ બધા જ જે નિયમો છે એ ડેફિનેટલી દરેક બિઝનેસમેનને લાગુ પડે. તમે જ્યારે કારખાના સ્થાપો છો તો કારખાનાનું સ્થળ, એની સ્પેસ, એની વિશાળતા, કામદારો કામ કરે તો એની સહુલિયત, સરળતાથી કામદારો કારખાનાની અંદર સેટ થઈ શકે, કારખાનાનું અંદરનું કામકાજી વાતાવરણ હાઇજેનિક હોય, એમાં કામ કરનાર વર્ગને એ વાતાવરણ શ્વાસોશ્વાસની દ્રષ્ટિએ એની તંદુરસ્તી કે આરોગ્ય જોખમાતું ન હોય એવા પ્રકારના હવા ઉજાસવાળું, એવા પ્રકારની વિશાળતાવાળું હોય, એ બાબત ખૂબ જરૂરી છે. તો કારખાનાની રચના જ્યારે કરવામાં આવે છે કે કારખાનું જ્યારે તમે સ્થાપો છો તો આ કારખાના ધારાના નિયમો કયા કયા છે, શું શું છે, એ ધ્યાનમાં રાખી અને એની પરિપૂર્ણતા તમારે કેવી રીતે કરવી એ બાબતનો ઉલ્લેખ કરવો અને એની માટે તમારા સુઝાવ એ પણ પ્રોજેક્ટ રિપોર્ટમાં લખવાનું હોય છે. ગુમાસ્તા ધારો ધેટ મીન્સ કામ કરનાર જે વર્ગ છે, જે ફ્લોર લેવલ પર જે વર્ગ કામ કરે છે, એ કામ કરનાર વર્ગનો સમય, એના વેતન, એના વેલફેર, એના આરોગ્ય, એના ડેવલપમેન્ટ, એનો વિકાસ, એનો માનવીય વિકાસ, એનો શારીરિક વિકાસ, એના જીવનના વિકાસ, એ તમામ બાબતોના આધારે એની પાસેથી કેટલા કલાક કામકાજ લઈ શકાય, એની કલ્યાણ યોજનાઓ કેવી રીતે હાથ ધરી શકાય, આ બધી જ બાબતોને અનુલક્ષીને જે ગુમાસ્તા ધારા રચાયેલો છે તો એના નિયમો ક્યાંય પણ જો અંડર ક્રોસિસમાં પરિવર્તિત થતા હોય તો એ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. વેપારી કાયદો એ ટ્રેડ લો છે. ઉત્પાદિત પેદાશો જ્યારે તમે બજારમાં વેપારી પ્રવૃત્તિઓના અર્થે પ્રયોજતા હો ત્યારે વેપારના અનુસંધાનમાં જે કંઈ કાયદાકીય બાબતો સમયાંતરે સરકારે જારી કરેલી હોય તો એના નિયમોનું પાલન કરવું, એનો ભંગ ન થતો હોય એ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણી વખત સરકારની અમુક રૂખ એવા પ્રકારની હોય છે, લોકો, જનતા એ દરેકની સુખાકારીને ધ્યાનમાં રાખી અમુક પ્રકારના રાજ્યમાં અમુક પ્રકારની પેદાશો વહેંચાતી હોય છે, જ્યારે અમુક પ્રકારની પેદાશો વહેંચવા ઉપર બેન હોય છે. તો આજે અમુક પ્રકારની પેદાશો વહેંચવા પર જે બેન હોય છે એ બેન વેપારી કાયદા તળે હોય છે. કેટલા સમયે, ક્યારે, કયા દિવસોમાં, કઈ મોસમમાં, કઈ ઋતુમાં, કેવી રીતે પ્રોડક્ટ લોન્ચ થવી જોઈએ, એનું વેચાણ થવું જોઈએ, એની માટેના જે કંઈ નિયમો છે એ બધા જ નિયમોને આપણે વેપારી કાયદાના નિયમો કહીશું. મહેસૂલ ધારો છે, જે રેવન્યુ ઇન્કમ છે એના હિસાબો હોય, કરવેરાની ચૂકવણીઓ હોય, મ્યુનિસિપલ વેરો હોય, પેદાશ જે તમે બજારમાં જ્યારે મૂકો છો ને એની કિંમત નક્કી થતી હોય ત્યારે જે કંઈ લોકલ બોડી એની ગવર્નિંગ હોય છે તો એના લોકલ ટેક્સીસ હોય છે. તો આ બધી જે કંઈ બાબતો જે છે એ મહેસૂલ ધારા તળે હશે. કામદાર અધિનિયમ, કામદારના કામકાજના કલાકો, કામદારના વેતનના કલાકો, કામદારને મળતું કમિશન, બોનસ, એ બધી જ બાબતો કામદાર અધિનિયમમાં સમાવિષ્ટ છે. તો દરેક પ્રકારના જે કાયદાઓ છે એના કાનૂન કે એના એક્ટ એ તમારા બિઝનેસ સાથે કેવી રીતે સંલગ્નતા ધરાવે છે એનો પણ ઉલ્લેખ પ્રોજેક્ટ રિપોર્ટમાં કરવાનો હોય છે. અને અહીંયા એક વાત, સર ડેશ સેઝના નિયમો, સર એ શું છે એની તમને હું વાત કરું, અને સેઝ અને સર એ બંનેનું નામ તમે સાંભળેલું હશે.
Sir, it is not a Gujarati word, but it is an English acronyms. Its full form is a special industrial region. Special for S for special, industrial I અને region એટલે R SIR એવી રીતે સર બનેલું છે. તો ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે ઔદ્યોગિક બાબતોને પ્રોત્સાહન મળે એ હેતુથી અમુક એરિયા, અમુક ભૌગોલિક સ્થળ એ સ્પેશિયલ ઉદ્યોગો માટે રિજિયન એટલે પ્રદેશ, તો સ્પેશિયલ એવા રિજિયન ડિક્લેર કરેલા છે અને એવા રિજિયનની અંદર જ્યારે તમે બિઝનેસ સ્થાપો તો એ બિઝનેસ સ્થાપવા માટે તમારે જરૂરી વીજળી, પાણી, લાઇટ, અમુક પ્રકારની જરૂરિયાતો એ થોડી સસ્તા દરે આપવી. ત્યાં સ્થપાયેલા બિઝનેસ કે પેદાશો, એના ટેકનોલોજી, એની ઉત્પાદન, એની ઉપર અમુક પ્રકારે ટેક્સીસમાં કન્સેશન આપવું. તો એવા જે એરિયા જે છે તો એના નિયમો શું છે એ તમારા બિઝનેસને જો લાગુ પડતા હોય તો એનો પણ અહીંયા ડેફિનેટલી ઉલ્લેખ કરવો જોઈએ. ત્યારબાદ સેઝ જે છે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એસ સેઝનું એન્ક્રોનિયમ્સ છે એસ E and Z. Again I will tell you, again I will repeat S E Z. S E Z એટલે SEZ. S for special, E for economics and Z for zone. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તો અમુક એરિયા કે અમુક પાથવે સરકારે ઇકોનોમિક એક્ટિવિટી માટે એને સ્પેશિયલાઇઝ કેટેગરીમાં મૂકેલા હોય. તો તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસ આવા પ્રકારના ઝોનની અંદર આવતા હોય અથવા તો આવા સેઝ કે એવા ઝોન કે સર સાથે સંકળાયેલા હોય તો એ માટે સમયાંતરે સરકારે જે કોઈ જારી કરેલા નિયમો હોય એ તમારે આ ચોથા નંબરના વિગતમાં પ્રોજેક્ટ બનાવતી વખતે તમારે દર્શાવવાનું હોય છે. અને ત્યાર પછીના જે મુદ્દાઓ છે એ છે ઉત્પાદન પ્રક્રિયા અને વપરાનાર કાચો માલ. પ્રોજેક્ટ રિપોર્ટના સૌથી 6 પ્રથમ મુદ્દાની આપણે જે વાત કરીએ છીએ એમાં 4 મુદ્દા આપણે ઓલરેડી પૂરા કર્યા અને હવે 5મો અને 6ઠ્ઠો જે મુદ્દો છે એની ઉપર મિત્રો જઈએ છે. તો તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરશો તાલીમાર્થીઓ તમે ખાસ ધ્યાન રાખજો. જે કોઈ આ ટ્રેનિંગમાં જોડાયા છે, તમે થોડા સમયથી, થોડા અમુક દિવસોથી પદ્ધતિસર તમે તાલીમ લઈ રહેલા છો અને ખરેખર તમારે ગુજરાત સરકારનું અને નરોડા ખાતેનું જે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર છે એનો હૃદયથી આભાર માનવો જોઈએ કે તમારામાં પડેલો એક ઉદ્યોગ સાહસિક અને બહાર લાવવાનું કામ એ લોકો કરી રહેલા છે. ત્યાં જે ગવર્નિંગ બોડી છે અથવા તો ત્યાં જે અધિકારી વર્ગ જે ઓફિસ બેરર છે એમાં અલ્પેશભાઈ ગજ્જર, મોના મેડમ, ડૉક્ટર દર્શિત ભટ્ટ અને મિસ્ટર ધર્મેન્દ્ર પંડ્યા, આ બધા જે એમ્પ્લોઈઝ ઓફિસર્સ સતત મહેનત કરી અને વારંવાર અનેક પ્રકારની ક્રિએટિવિટીથી તમારામાંથી કેવી રીતે ઉદ્યોગ સાહસિકને બહાર લાવો એની સતત એ પ્રયત્નશીલ એ માટે રહે છે. તો people you are very lucky to having this kind of very inspired and energetic office bearer to train you. તો એમણે જે પ્રારૂપ તમારી સમક્ષ રાખેલું છે એ છે પ્રોજેક્ટ રિપોર્ટ, હાઉ ટુ પ્રિપેર પ્રોજેક્ટ રિપોર્ટ. તો 5મા નંબરનો જે મુદ્દો છે એ ઉત્પાદન પ્રક્રિયા. જે બિઝનેસ તમે સ્થાપીશો તો એમાં જે પેદાશનું તમે ઉત્પાદન કરશો આ પેદાશ એ કેવી હશે, કયા પ્રકારની પ્રક્રિયાથી એનું ઉત્પાદન કાર્ય તમે હાથ ધરશો એની વિગત પણ જો પ્રોજેક્ટ રિપોર્ટમાં મૂકવામાં આવે અને છણાવટ સાથે જણાવવામાં આવે તો ખરેખર 4 ચાંદ લાગી જાય. જે કોઈ પેદાશ તમે બજારમાં જુઓ છો મિત્રો,
એ કોઈક ને કોઈક પ્રકારના કુદરતી સાધનોમાંથી આવે છે અને એની ઉપર અમુક પ્રકારની પ્રોસેસ થાય ત્યાર પછી એ પેદાશ બનતી હોય છે. તો બેઝિકલી જે ઉત્પાદન કાર્ય થાય છે, જે પ્રોસેસ કરવામાં આવે છે, એના મુખ્યત્વે 4 પ્રકાર છે. એક સતત ઉત્પાદન, તૂટક ઉત્પાદન, જોગ ઉત્પાદન અને બેચ ઉત્પાદન. હું તમને થોડુંક આની ઉપર સમજાવું જેથી તમારા મનમાં જે ધંધો આકાર લઈ રહેલો છે એ લોકોને પણ વિચાર આવે કે તમે જ્યારે સ્થાપશો ધંધો ત્યારે ખરેખર એ કેવી રીતે એની ઉત્પાદન કાર્ય હશે એ આગળ વધશે. તો સતત ઉત્પાદન એ એવા પ્રકારની પ્રક્રિયા છે કે તમે એક વખત એક કાર્ય શરૂ કરો એટલે જ્યાં સુધી આખો એનો લોટ પૂરો ન થાય, એનો જથ્થો પૂરો ન થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ તમારે એ જે પ્રોસેસ છે એ ચાલુ જ રાખવી પડે. અહીંયા સિમ્પલ મેં તમને એક 3 પ્રક્રિયાઓના થોડા મશીનરી જ્યોમેટ્રિકલ ડાયાગ્રામથી ઉત્પાદન પ્રોસેસ તમારા માઇન્ડમાં રજિસ્ટર્ડ કરવાનું મેં ટ્રાય કરેલી છે. આ પ્રક્રિયા 1 છે, પ્રક્રિયા 2 છે, પ્રક્રિયા 3 છે. એ કન્ટિન્યુઅસ રોટેટ થતી રહે છે. પ્રક્રિયા 1 પૂરું થાય એટલે પ્રક્રિયા 2 શરૂ થાય, આ પ્રક્રિયા 2 પૂરી થાય એટલે પ્રક્રિયા 3 પૂરી થાય. તો આ ત્રણેય પ્રક્રિયાઓ છે કન્ટિન્યુઅસલી એકબીજાના કનેક્શનમાં સતત એ ચાલુ રહે અને ત્યાર પછી તે આઉટપુટ કે જે પેદાશ છે એ આપણી પાસે રેડી ટુ યુઝ પેદાશ તૈયાર થઈને આવે. ઘણી વખત એક પ્રક્રિયા નહીં પણ એકથી વધારે પ્રક્રિયાઓ હોય અને બધી સતત ચાલુ રાખવાની હોય ને ત્યાર પછી જ પેદાશ આપણને મળી શકે એવા પ્રકારના જે ઉત્પાદનો છે એને આપણે સતત ઉત્પાદનો કહીએ. હું તમને એક ઉદાહરણ આપું. આપણે રોજ સવારમાં ઉઠીએ અને હાથમાં છાપું લઈએ, છાપામાંથી ખૂણે ખાંચરેથી કેટલાય બધા સમાચાર આપણે જોઈએ છે અને હેડલાઇન પર નજર કરતા હોય, આજે રાજસ્થાન ગવર્મેન્ટનું શું થશે, અશોક ગેહલોતનું શું થશે, સચિન પાયલોટ 32 દિવસે ઘરે પાછા આવ્યા, સુશાંત સિંહ રાજપૂત કેસમાં તો બિલકુલ નવી જ વાત આપણી સામે આવી. આ બધા જે સમાચાર આપણે સતત જોયા કરીએ છીએ એના વિશે આપણે ક્યારેય વિચારતા જ નથી કે આ જે ન્યૂઝપેપર છે, ન્યૂઝપેપર એ જે પેદાશ છે એનું આયુષ્ય માત્ર 1 જ દિવસનું હોય છે. આજનું છાપું કાલની પસ્તી. તો વન ડે લાઈફ જેનું હોય એવા પ્રકારની પેદાશને જ્યારે બનાવવી હોય તો એની પાછળ કયા પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા હોય છે, કેટલા માણસો એની સાથે વર્ક કરે છે અને એ કેવી રીતે બનતું હશે. તમે ઘણી વખત અમુક કોઈ પિક્ચરો કે એવું કશું જોયું હોય અને ડાયરેક્ટર બહુ સારો હોય અને પિક્ચરમાં કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ આવતો હોય ને એને જો ન્યૂઝપેપરમાં વાયરલ છે એવું બતાવવું હોય તો કારખાનાની અમુક ઇમેજ બતાવે, ધડાધડ બધી જે છાપાઓની પ્રત એ છપાતી આગળ જતી હોય અને એકી સાથે જથ્થાબંધ કોપીઓ એ છાપાઓની નીકળે. ન્યૂઝપેપરના લોટ થપ્પા આટલા બધા નીકળીને બહાર તમને બતાવતા હોય. તો કન્ટિન્યુઅસ એક વખત તમે એ ઉત્પાદન પ્રક્રિયા ચાલુ કરો અને તમારો ટાર્ગેટ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી ધડાધડ એનું જે ઉત્પાદન ચાલતું હોય તો એને આપણે સતત ઉત્પાદન કહીએ. અમુક ઉત્પાદનો જે એવા છે કે જેને અટકીને કરવું પડે. આ જે સતત ઉત્પાદન છે એને સીઝલેસલી ઉત્પાદન પણ કહેવાય અને આ તૂટક જે ઉત્પાદન છે એટલે થોડું ઉત્પાદન કરવું, વળી પાછું અટકવું, વળી થોડું કરવું, વળી થોડું અટકવું પડે. હું તમને એના એક બે ઉદાહરણ આપું. બહુ નજીકની તમને વાત કરું તો તમારામાંથી ઘણા બધા લોકોએ જે ઈંટો બનાવે છે ને પ્રજાપતિ સમાજ, એ જે ઈંટનું ઉત્પાદન થતું હોય એ જો ક્યારે તમે જોયું હોય તો સૌથી પહેલા તો ઈંટોની જે માટી હોય એ માટી તૈયાર થાય, ત્યારબાદ એના બ્લોક્સ બને. એ બ્લોક્સમાં એ માટીને ઢાળવામાં આવે અને 15-20 દિવસ સુધી એને ખુલ્લા તડકામાં પડી રાખવામાં આવે. આ 15-20 દિવસ સુધી માત્ર ને માત્ર એ બોક્સમાં પડેલી માટી સૂર્યના તાપથી એ કડક થાય, એ બંધાય, એનો આકાર એ એક નિશ્ચિત બને, એ બોક્સમાં ઢાળેલી હોય એવા પ્રકાર
15-20 દિવસ સુધી એને તડકામાં રાખવી પડે છે અને ત્યાર પછી બીજું ઉત્પાદન હાથ લેવામાં આવતું નથી. એ ઈંટો તડકામાં પડી સુકાય એ હજી કાચી ઈંટ છે, પાકી ઈંટ નથી. એને પાકી ઈંટ કરવા માટે એને પછી ભઠ્ઠામાં તપાવવી પડે છે. તો અમુક સમય સુધી એને એકદમ સળગતા કોલસાઓની વચ્ચે ભઠ્ઠાની અંદર એ બધી જ માટીની જે કાચી ઈંટો છે એને ત્યાં ભઠ્ઠામાં શેકવા માટે મૂકવી પડે છે. અને એકદમ ઈંટ જ્યારે શેકાઈ જાય, એકદમ ડાર્ક એનું સિમેન્ટ કલરનું ફોર્મ હોય છે અને પછી એ જ્યારે બહાર આવે છે ત્યારે એને ઠંડી થવા માટે પડી રાખવી પડે છે. તો અહીંયા જે ઉત્પાદન પ્રક્રિયાઓ જે છે એ સૌથી પહેલા તો તમે માટી બનાવો, વળી અટકો, વળી એને બોક્સિસમાં ઢાળો, વળી એનો આકાર ફિક્સ થાય ત્યાં સુધી એને તડકામાં સુકવવા દો, વળી તમે અટકી જાઓ છો અને વળી પાછું એને તમે શેકવા માટે ભઠ્ઠામાં નાખો છો. એ ભઠ્ઠામાંથી બહાર આવેલી ઈંટો એ ઠંડી પડે ત્યાં સુધી આપણે અટકીએ છીએ અને ઠંડી પડ્યા પછીથી એની ઉપર સરસ મજાનો કલર થાય છે, એકદમ રસ્ટ કલરની ઈંટો. અને એ જે ઈંટો છે એ આપણને એ જે ઈંટો રહેલી હોય છે મિત્રો, સોરી, વચ્ચે થોડા નેટવર્ક પ્રોબ્લેમને કારણે તમારાથી હું થોડીક ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી. તો એ ઈંટો જે કંઈ છે એની પર કલર થાય ને ત્યાર પછી એ વપરાશને લાયક બને છે. તો મિત્રો, આ આખું જે ઉદાહરણ મેં તમને આપ્યું એ તૂટક ઉત્પાદનનું હતું. ત્યાર પછીથી જે ઉત્પાદનના પ્રકારની આપણે વાત કરીએ છીએ, જોબ ઉત્પાદન, એકી સાથે જથ્થાબંધ ઉત્પાદન જે થતું હોય છે એને આપણે બેચ ઉત્પાદન કહીએ છીએ. પણ પર્ટિક્યુલરલી માત્ર એક સમયે એક જ પેદાશ તૈયાર થતી હોય અને એ પેદાશને તૈયાર કરવા માટે ખાસ ગ્રાહક પ્રમાણે અલગ અલગ પ્રકારના ફીચર્સ કે અલગ અલગ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી પર્ટિક્યુલર કસ્ટમાઇઝ ફોર્મમાં જ્યારે ઉત્પાદન હાથ ધરવું હોય તો એને જોબ ઉત્પાદન કહેવાય. આ જે જોબ ઉત્પાદન છે એ ખરેખર ડોમેસ્ટિક પ્રોડક્ટમાં નથી હોતું, પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટનું જ્યાં ઉદ્યોગ હોય કે એનો જે ધંધો હોય એમાં થતું હોય છે. દાખલા તરીકે સ્ટીમર બનાવવી, પ્લેન બનાવવા, ટ્રેન બનાવવી, એવા ઉત્પાદનો કે જેને તમે એક વખત બનાવો પછી 50-60 વર્ષ સુધી એ ઉત્પાદનોને જ્યારે તમારે ચાલુ રાખવાના હોય ત્યારે મશીનરી અને આવા પ્રકારના ઉત્પાદનો, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ. તો અહીંયા બેઠેલો એક ઉદ્યોગ સાહસિક જે તાલીમાર્થી છે એ દરેકની અંદર મને ધીરુભાઈ અંબાણીના દર્શન થાય છે. આજે તમે ખૂબ જ નાના પાયેથી બિઝનેસ શરૂ કરો, પણ ભવિષ્યમાં જ્યારે તમે આગળ એ બિઝનેસને એક્સપાન્ડ કરો તો ક્યાંક ને ક્યાંક તમારા બધા જ કાર્ય સાથે જોડાવાનું થાય. તો ફાઉન્ડેશન જો તમારું ખૂબ પાવરફુલ હોય, અમુક વિચાર સાથે તમે કરેલું હોય, તો એ તમારો પ્લાન કે તમારો પ્રોજેક્ટ ક્યારેય પાછો નથી પડતો. માટે આ બધા જ ઉદાહરણો હું તમને આપું છું. તો બેચ ઉત્પાદન છે એ દવાઓ જે છે, અમુક પ્રકારના રેડીમેડ ગાર્મેન્ટ્સ છે, જથ્થાબંધ જે ફૂડ પ્રોડક્ટ્સ આપણી સામે આવતી હોય છે એ બધા જ બેચ ઉત્પાદનો છે. ખાસ કરીને મેડિકલ જે ડ્રગ્સ આપણે લઈએ છીએ, એ જો ડ્રગ્સ પર તમે બારીકાઈથી વાંચો તો ખરેખર એ ડ્રગ્સનું ઉત્પાદન કઈ બેચમાં થયેલું એ બેચના નંબર પણ આપતા હોય છે. કંપની જ્યારે કોઈ દવા બનાવતી હોય તો 1 વર્ષની અંદર કયા મહિનામાં કેટલા બેચ ઉત્પાદન એણે કર્યા. બેચ એટલે માની લો કે તમે ઉત્પાદન સ્ટાર્ટ કરો છો અને તમે નક્કી કરો છો કે આ ઉત્પાદન સ્ટાર્ટ કરીએ છીએ તો આ મહિનામાં મારે 50,000 યુનિટ બહાર પાડવા. તો એ તમારી જે જુલાઈ મહિનાની સપોઝ બેચ હોય, અધરવાઇઝ ઓગસ્ટ મહિનાની બેચ હોય, તો તમે ઓગસ્ટ 20 અને એ 15મા નંબરની બેચ હોય તો તમે એમાં લખો કે નંબર 15.
15 એટલે આગળ ઉપર 1, 2, 3, 4 એમ 50,000 ઉત્પાદન થતા ગયા છે. અને 15માં ક્રમે તમે 50,000નું ઉત્પાદન કરવા માટે જે નવી બેચ સ્ટાર્ટ કરી, ધેટ્સ કોલ્ડ બેચ ઉત્પાદન. તો અમુક લિમિટેડ જથ્થામાં નિયત પ્રોડક્શન વોલ્યુમ ડિસાઇડ કરી અને જે ઉત્પાદન ક્રિયાથી તમે ઉત્પાદન મેળવો અને એ ગુણવત્તાના ધોરણે, આકારના ધોરણે, કદની ધોરણે, ટેસ્ટની રંગ, રૂપ, રચના, કદ, આકાર, ગંધ, સ્વાદ બધા જ પ્રકારે એ ઉત્પાદન સેમ રહેતું હોય તો એના પ્રમાણ માપને એ ક્વોલિટીના જે જાળવવાના હોય એ જાળવીને જ્યારે આવી રીતે પ્રોડક્શન પ્રોસેસ હાથ ધરાયેલું હોય તો એને આપણે બેચ ઉત્પાદન કહીએ છીએ. તો આ આખું ઉત્પાદન પ્રક્રિયાની જે વિગતો છે તો એમાં તમારે કેટલી મશીનરી, શું, કેટલી પ્રક્રિયાઓ, કયા પ્રકારે ઉત્પાદન પ્રક્રિયા ધરાશે અને લેઆઉટ ઓફ પ્રોડક્શન પ્રોસેસ, આ પ્રોસેસનું લેઆઉટ તમે કેવી રીતે ફિક્સ કરશો કે કયા પ્રકારે એને પ્રયોજશો એ બધી વિગતો જણાવવાની હોય છે. 6થા નંબર પર વપરાનાર કાચો માલ, જે પેદાશ કે જે ઉત્પાદન તમે હાથ ધરશો, જે ધંધો તમે હાથ ધરશો, એમાં જે પેદાશ તમે બનાવશો એ પેદાશ બનાવવા માટે એનો કાચો માલ કયો હશે, એમાં કયા કયા પ્રકારનો કાચો માલ તમે વાપરશો એનું તમારે વર્ણન આપવાનું હોય છે. વર્ણન એટલે શું? માલના અનેક પ્રકાર હોય. ઘણી વખત એક પેદાશની અંદર એક કરતાં વધુ માલ વપરાતા હોય. તો મુખ્ય માલ કયો છે, ક્યાંથી મળશે, એની ગુણવત્તા શું છે, એની સાઇઝ શું છે, એનો રંગ, કલર કેવા પ્રકારનો છે. મુખ્ય માલ કયો છે, એક કરતાં વધુ માલ હોય તો બીજા માલ એના પ્રકારો કયા કયા છે, એની ગુણવત્તા કેવી હોવી જોઈએ, આ માલની પ્રાપ્તિ ક્યાંથી મળશે, આ માલ તમે જે વાપરવાના છો એ કઈ કિંમતે તમને મળશે, એકી સાથે તમે જ્યારે ઉત્પાદન હાથ ધરો છો તો એ કેવી રીતે તમને મળી શકશે, એનું સંગ્રહ સ્થાનો એ કયા પ્રકારના હશે, આ બધી જે કઈ વિગતો છે એ તમારે જે કાચો માલ છે કે રો મટીરિયલ છે, તમે અહીંયા જોઈ શકો છો કે વિવિધ પ્રકારના રો મટીરિયલ્સ, અહીંયા ફિશરીઝ છે, અહીંયા પ્લાસ્ટિક વેર્સ છે, અહીંયા કેમિકલ્સ છે, અહીંયા અમુક પ્રકારના એવા દ્રવ્યો છે કે જે જુદા જુદા માલમાં વપરાતા હોય. આ લોખંડ છે, આ રોડ રસ્તા માટેનું છે, આ રંગ કલર કામ, તો આ જુદા જુદા જે બધા પ્રકારના જે રો મટીરિયલ્સ આપેલા છે તો તમે જે પેદાશ બનાવશો એમાં કયા પ્રકારના કેમિકલ્સ, કયા પ્રકારની મેટલ્સ, ફૂડ પ્રોડક્ટ હોય તો કયા પ્રકારના એડિબલ પદાર્થો, એ બધી જે કઈ બાબતો છે એ તમારે અહીંયા દર્શાવવાની હોય છે. તો મિત્રો હવે આપણે આગળ જે નવા પોઈન્ટ્સ પર જઈએ છે તો એ 7મા નંબરનો મુદ્દો, પ્રોજેક્ટ રિપોર્ટ સીઈડી દ્વારા જે ફોર્મેટ તૈયાર થયેલું છે એમાં આગળના 6 મુદ્દાઓ અને ત્યારબાદ આ જે 7 મુદ્દાઓ આપણને આપેલા છે તો આ 7 મુદ્દામાં 7મા નંબર પર સ્થાયી મૂડીરોકાણની વિગત, સૌથી અગત્યની જો કોઈ બાબત હોય અને સૌથી મૂંઝવતી જો કોઈ બાબત હોય આ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં તો એ છે ખરેખર બેઝિકલી તમારે કેટલું રોકાણ કરવું, તમારા બિઝનેસની અંદર તમારે કેટલું રોકાણ તમે કરવા માંગો છો એનું આ તમારે દર્શાવવાનું એમાં હોય છે. તો સ્થાયી મૂડીરોકાણ એ એવા પ્રકારનું નાણું છે કે તમે ધંધો ચલાવો કે ન ચલાવો, તમે એક વખત ધંધો સ્થાપ્યો એટલે કન્ટિન્યુઅસ એટલું જે કંઈ રોકાણ છે એ રોકાણ તમારું થઈ ગયું. એ પછી તમે ઉત્પાદન કરો છો કે વેચાણ કરો કે ન કરો કે તમે એને હાથમાં લો છો કે નથી લેતા, પણ આ જે મૂડીરોકાણ છે એ તમારું સ્થિર મૂડીરોકાણ કઈ કઈ બાબતો પાછળ હશે એના થોડાક ફોર્મેટ્સ, થોડીક વિગતો, ડિટેલ્સ તમને અહીંયા આપેલી છે કે ધંધા માટે પૂરતી જગ્યા છે કે કેમ, તો જે જમીન તમે લેશો તો એ જે સ્થળ એ વિગત તમારે અહીંયા જણાવવી પડે,
કયા પ્રકારની ટેકનોલોજીથી તમે બિઝનેસ કરો છો, તમારો બિઝનેસ સ્પાન કેટલો છે, તમે જે ધંધો શરૂ કરશો એની માટે તમારે કોઈ એક 4x4ની ઓરડીની જરૂર પડશે કે કોઈ એક મોટી 12x12ની દુકાનની જરૂર પડશે, કે તમારી પાસે 3 થી 4 દુકાન હોય એકી સાથે એક ચેનલમાં, તો તમે કરી શકો. તમારે દુકાનની પણ જરૂર હોય અને પ્લસ કારખાનાની સ્થાપના કરવા માટે તમારે ફિઝિકલ પ્લેસની પણ જરૂર હોય કે જ્યાં જુદી જુદી મશીનરી તમે સ્થાપી શકો, એસ્ટાબ્લિશ કરી શકો અને એને તમે ઉત્પાદન પ્રક્રિયાઓ સાથે જોડી શકો. તો આવી જે વિગતો બધી જે છે એની માટે પણ તમારે જે જગ્યા, જે મૂડી, એ બધી બાબતો જે કાંઈ છે એ તમારે અહીંયા દર્શાવવી જોઈએ. કુલ તમારું મૂડીરોકાણ સ્થિર એ કેટલું છે એ તમારે રિમાર્ક્સ સાથે કુલ રકમ રૂપિયા અહીંયા બતાવવાની. આ જો જમીન મકાન તો એના સ્ક્વેર ફીટ, ક્ષેત્રફળ, એ લંબચોરસ, ચોરસ, ત્રિકોણ કે કયા શેપમાં છે એ ફોટોગ્રાફિક બાબત સાથે, શેપ સાથે તમારે જણાવવું જોઈએ. ખાસ કરીને જે બિઝનેસીસ તમે સ્થાપો છો એ બિઝનેસ માટે કેવા પ્રકારની મશીનરી, સાધનો, ઓજારો, હથિયારો, ફર્નિચર, ફિક્ચર્સ એ કેવા જોશે. આ તમામ પ્રકારની જે મશીનરી છે એ એવી મશીનરી હોય કે જે એક વખત તમે ખરીદો તો વર્ષો સુધી એ મશીનરી પાસેથી તમારે કામ લે અને તમારું પ્રોડક્શન હાઉસ ચલાવવાનું હોય. તો એવા જે મશીનરી છે એની વિગતો, એ ડિટેલ્સ તમારે અહીંયા જણાવવાની હોય અને એના ઇનર કોલમમાં પર્ટિક્યુલર અહીંયા મકાન, જમીન, યંત્રો, મશીનરી, એવા પ્રકારના જે ફર્નિચર, ફિક્સચર્સ, જે કોઈ મશીનરી તમે ખરીદતા હો એની ઇનર કોલમમાં અહીંયા વિગતો દર્શાવવાની હોય છે અને એ બધાનો સરવાળો જે તમને મળે છે એ તમારી ટોટલ કુલ અમાઉન્ટ છે કે જે તમે ધંધો સ્થાપવા જશો એ ધંધા પાછળ કુલ કેટલું મૂડીરોકાણ થશે. આ જે કુલ મૂડીરોકાણનો જે કાંઈ આંકડો તમને મળે છે એને આપણે સ્થાયી મૂડીરોકાણ, એટલે એને 8A નામ આપીએ છીએ. આ 8A નામ શા માટે? ખાલી તમે 8A એટલું યાદ રાખજો. આગળ ઉપર હું આ દરેક પોઈન્ટ્સ પર હું તમને ડિટેલમાં ચર્ચા આપું છું. તો આ 8A દ્વારા તમારું કુલ જે સ્થિર મૂડીરોકાણ છે, જંગમ, કાયમી કે લાંબા ગાળાનું જે મૂડીરોકાણ છે એ પ્રદર્શિત થાય છે. હવે આ પ્રોજેક્ટ રિપોર્ટ્સમાં આ 7, 8, 9 મુદ્દા અને ઇનર ડિટેલ્સમાં તમને 4-5 જે વિગતો અથવા તો મોર ધેન that also you can mention what kind of machinery and the all kind of tools to be used in your business that we will discuss in the next slide also. પણ એ બધી ડિટેલ્સ તમારે અહીંયા આપવી પડે. તો પ્રોજેક્ટ રિપોર્ટ એ તમે ત્યારે તૈયાર કરી શકો છો કે ઈચ એન્ડ એવરી મેટર ઓફ બિઝનેસ એ તમારી ખૂબ ક્લિયર હોય. તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જઈએ. તો આ જે સ્થાયી મૂડીરોકાણની જે વિગત છે એ ક્યાં ક્યાં હોઈ શકે અને એની પાછળ કુલ કેટલા નાણાં હોઈ શકે એ તમને બતાવો. તો આ સ્થાયી મૂડીરોકાણ જમીન મકાનમાંથી તમને જાણ થાય. તમે જે યંત્રો ખરીદો એની પાછળ થતું જે રોકાણ હોય, જે ફર્નિચર, મશીનરી માટેનું ફર્નિચર હોય કે બિઝનેસ સ્થાપવા માટે નાનું મોટું જે કંઈ તમે ફર્નિચર ખરીદો છો, ફર્નિચર એટલે સોફા, ખુરશી, ટેબલ એવું નહીં. તમે જે મિલકત લાવો છો, મિલકતો વસાવો છો, જે યંત્રો વસાવો છો, સાધનો વસાવો છો, એ યંત્રોની જે જમીન ઉપર તમે સ્થાપશો, જે મકાન એટલે કે કારખાનાની અંદર તમે રાખશો, એ બધી જ બાબતો પાછળ જે કંઈ ખર્ચ થતો હોય છે એ તમામ ખર્ચને આપણે સ્થિર, સ્થાયી, જંગમ, કાયમી કે લાંબા ગાળાનું મૂડીરોકાણ કહીએ છીએ. આ જે લાંબા ગાળાનું મૂડીરોકાણ જે કંઈ છે તો એ બધી જ મૂડીરોકાણ તમને આટલી જગ્યાઓમાંથી મળે. ફિક્સર એટલે મોટા મોટા યંત્રોને બેસાડવા માટેના નાના પાર્ટ્સ હોય છે ને, કોઈ નટ બોલ્ટ બેસાડવા, કોઈ હેન્ડલ બેસાડવું, કોઈનું મશીન કે બેલ્ટ ખસી જતા હોય તો એને ચડાવવા માટેનું ઓજાર, ટૂલ્સ અલગ પ્રકારના હોય, છૂટા હથિયારો કે સાધનો હોય, પાના પકડ. તો બધી જ જે કંઈ બાબતો છે એની પાછળ જે ખર્ચ થતો હોય છે એ ટોટલ જે કંઈ ખર્ચ છે
એને કુલ સ્થાયી રોકાણ કહેવાય છે અને જેને આપણે 8A નામ આપીશું. ત્યાર પછી પ્રોજેક્ટ રિપોર્ટમાં આપણે 10મા નંબરની વિગત પર જઈએ છીએ મિત્રો. ધીમે ધીમે વી આર ગોઈંગ ટુ ધ એન્ડ હાઉ ટુ પ્રિપેર અ પ્રોજેક્ટ રિપોર્ટ. તો પ્રોજેક્ટ રિપોર્ટમાં 10મા ક્રમે તમારે કાર્યકારી ભંડોળની વિગત આપવી પડે. આ કાર્યકારી ભંડોળ એટલે શું? તો કાર્યકારી ભંડોળ એટલે બીજું કશું જ નહીં, ડે ટુ ડે રોજિંદા તમારે જે બિઝનેસ કે તમારો ધંધો જે ચલાવવાનો થાય, એ રોજિંદો ધંધો ચલાવવા માટે રોજે જે છૂટા છૂટા નાના મોટા જે ખર્ચ થતા હોય, એ ખર્ચમાં તમારું કુલ રોકાણ કેટલું. એટલા માટે અહીંયા કાર્યકારી શબ્દ છે, અહીંયા ભંડોળ છે. કાર્યકારી એટલે કાર્ય કરવા દરમિયાન ઉત્પન્ન થતું ભંડોળ, કાર્ય કરવાથી ઉદ્ભવતું ભંડોળ. તમે ધંધો સ્થાપ્યો, મશીનો લાવ્યા, જમીન, મકાન, મૂડી, શ્રમ, નિયોજન બધું તમે વસાવ્યું, મિલકતો વસાવી, પણ હવે એ બિઝનેસને તમારે રન કરવાનો છે. તો રન કરવા માટે સૌથી પહેલા તો તમારે કાચો માલ લાવવો પડશે. તો અહીંયા આખા વર્ષનો કાચો માલ નહીં, પણ આપણે દિવસોની ગણતરી કરવાની. તો આપણે મહિનાથી ચાલીએ કે 1 મહિનાનો કાચો માલ કેટલો જોશે. જે પેદાશ તમારે બનાવવી છે, જે ઉત્પાદન તમારે બનાવવું છે, એનો ટાર્ગેટ તમારી પાસે હોય કે માની લો કે તમારે 12 મહિનામાં તમારે 2.5 કે 3 લાખ યુનિટ તૈયાર કરવા હોય, પેદાશ તૈયાર કરવી હોય, તો આ 3 લાખ 12 મહિને કરવાની છે, તો 1 મહિનામાં તમારે કેટલી એ પેદાશ કરવી પડે. અને એ એક પેદાશ પાછળ જે કાચો માલ ખર્ચાતો હોય એવો તમારો મહિનાનો આખો માલ કેટલો, એની પાછળ થતું જે રોકાણ હોય, મહિનાનો વર્ક ઇન પ્રોસેસ. અહીંયા મહિનામાં આ એ કાચો માલ છે કે જેની ઉપર કંઈક ને કંઈક પ્રક્રિયાઓ થઈ તમે એને તૈયાર માલમાં એનું નિરૂપણ કરશો. તો એ કાચો માલ તો તમારી પાસે છે જ, પણ ગયા મહિનાથી આ મહિના દરમિયાન અમુક માલ એવા પ્રકારનો હશે કે જે પ્રોસેસમાં ચાલુ હશે. તો જ્યારે પણ તમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો છો તો તમારી પાસે એ વિઝન ક્લિયર હોવું જોઈએ કે કન્ટિન્યુઅસ 30 મહિનાનો કાચો માલ જે છે એ અમારે અમુક કિંમતનો જોઈએ. માની લો કે 50 કે 60 હજારનો તમારા મહિનામાં કાચો માલ જોઈએ, તો 50-60 હજાર એ તો ખરા, પણ એ મહિના દરમિયાન વર્કિંગ કન્ડિશનમાં રહેતો જે માલ હશે એ મે બી 25-30 હજારનો હશે, તો એ આંકડો પણ તમે અહીંયા લખો. તો વર્ક ઇન પ્રોસેસ કે જે કામગીરી જે માલ ઉપર થઈ રહેલી છે, જેમ અમુક પ્રકારના માલ ઉપર તમારું ઉત્પાદન પ્રક્રિયાઓ ચાલુ હોય, એને વર્ક ઇન પ્રોસેસ માલ, જે વર્કિંગ કન્ડિશનમાં હોય. ત્યાર પછી મહિનાનો તૈયાર માલ, મહિના દરમિયાન જે માલ તૈયાર થાય છે, મતલબ તમારી પેદાશ જે રેડી થયેલી હોય, એ પેદાશ જે કંઈ છે તમારી એ કેટલી હશે, અને મહિનાની ઉઘરાણી. આ 3 જે પોઈન્ટ્સ છે એ તમારા ખર્ચ બતાવે છે. કાચો માલ તમારે ક્યાંકથી લેવો પડશે, વર્ક ઇન પ્રોસેસ એ પણ તમારો કાચો માલ ખરીદેલો છે, બધું કામગીરી ચાલે છે, તો એ પ્રકારના અમુક ખર્ચાઓ છે. અહીંયા તૈયાર માલ છે એ એવી શક્યતાવાળો માલ છે કે જ્યારે બજારમાં જશે અને વેચાશે ત્યારે એમાંથી ક્યાંક કશી કોઈક આવક આપણને ઉદ્ભવશે. તો અહીંયા મહિનાની ઉઘરાણી, તમે જે વેચાણ કરો છો કે તમારી પાસે જે આવક પ્રાપ્ત થાય છે, તો 1 મહિનાની પેદાશના ઉત્પાદન પછી તમારી પાસે આ કેટલી આવક મળી શકવાની છે, તો એના આધારે તમારું જે કંઈ ભંડોળ કુલ ઉદ્ભવતું હોય છે એને આપણે કુલ કાર્યકારી ભંડોળ કહેશું, અને એને 10B નામ આપીશું. જે કુલ સ્થિર મૂડીરોકાણ છે એને આપણે 8A નામ આપેલું, અને કુલ કાર્યકારી જે ભંડોળ જે છે એને આપણે નામ આપીએ છીએ 10B. હવે આ દરેક જે વિગતો છે એના ઉપર આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. કુલ કાર્યકારી ભંડોળ જે 10B દ્વારા જેને આપણે નોટ ફોર્મ કરીએ છીએ, તો કાર્યકારી ભંડોળની ગણતરી આપણે દિવસોમાં કરીશું. મહિનાનો કાચો માલ, વર્ક ઇન પ્રોસેસ, તૈયાર માલ, મહિનાની ઉઘરાણી, એને મેં અલગ અલગ ફોર્મેટમાં તમારી સામે મૂકવાની અગેન કોશિશ કરેલી છે કે કાચો માલનો જથ્થો તમારી પાસે આટલો રહેશે, પ્રક્રિયામાં રહેલા માલનો જથ્થો આટલો રહેશે,
આમ આ બંને પ્રક્રિયાઓમાંથી કાચો માલ જ્યારે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને તૈયાર માલમાં કન્વર્ટ થઈ અને જ્યારે તમારી પાસે આવે ત્યારે તૈયાર માલનો જથ્થો કેટલો હશે અને જ્યારે બજારમાં જશે ત્યારે એ વેચાણ દ્વારા કેટલી તમને ઇન્કમ જનરેટ કરી આપશે એ તમારું કલેક્શન છે, તમારી ઉઘરાણી છે. તો એ સંદર્ભની અંદર કુલ કાર્યકારી ભંડોળ છે એ તમારે ખરેખર કેટલી જરૂર પડશે એ બાબત અહીંયા છે. તો પ્રોજેક્ટ રિપોર્ટની અંદર જ્યારે તમે કેટલું કુલ મૂડીરોકાણ તમારું હશે એ દર્શાવતા હો છો, તો એની સાથે સાથે જ્યારે તમે બજારમાં વેચાણ માટે જે વસ્તુ મૂકો છો તો ત્યાં તમારી પેદાશ તમે કેટલામાં બનાવી શકશો અને બજારમાં તમે એને જ્યારે વેચશો ત્યારે એની કિંમત વેચાણ કિંમત દ્વારા તમે કેટલું નફો કે તમને ખોટ જશે એનો એક માસિક અંદાજ 30 મહિનાના 30 દિવસોનો એટલે 1 મહિનાનો અંદાજ તમારી પાસે હોવો જોઈએ. આ અંદાજ એ કેવી રીતે મળી શકે? તો અહીંયા બે વિગતો તમને આપેલી છે. એક અ કરીને આપેલું છે અને બીજું બ આપેલું છે. અ જે છે સરેરાશ માસિક વેચાણ છે અને બ જે કંઈ છે એ કુલ માસિક ખર્ચ છે. 1 મહિનાનું તમે જે વેચાણ કરો છો એની પાછળ 1 મહિનાનો કુલ તમારો ખર્ચ કેટલો છે એ, અને આ સરેરાશ માસિક વેચાણની જે રકમ હોય છે અ, એમાંથી કુલ મહિનાનો જે માસિક તમારો ખર્ચ હોય મંથલી એક્સપેન્ડિચર એ તમે બાદ કરો એટલે એકચ્યુઅલી તમને નફો છે કે ખોટ છે એનો આંકડો તમને મળે અને એ તમારે અહીંયા પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરતી વખતે કોલમમાં દર્શાવવાનું હોય છે. હવે આ સરેરાશ માસિક વેચાણ છે એ કેવી રીતે આપણે લાવવા અને માસિક ખર્ચ આપણે વારંવાર મેં તમને કહ્યું કે આને માસિક ખર્ચ બાદ કરવો, આવી રીતે આવક માસિક વેચાણની હોય તો માસિક ખર્ચ એ કયા કયા હોઈ શકે એનું પણ થોડુંક લિસ્ટિંગ તમારી સમક્ષ મેં અહીંયા મૂકેલું છે, એ પણ હું તમને અહીંયા ક્લેરિફાઈ કરીશ. બટ એટ વેરી ફર્સ્ટ આઈ વિલ ગો બાય એવરેજ મંથલી સેલિંગ. તો મંથલી સેલિંગ ઇટ ઇઝ સિમ્પલી ઇક્વેશન. અહીંયા તમને મેં આગળ સિગ્મા લખેલું છે, આ જે સાઇન છે એ સિગ્માની છે. સિગ્મા અને પ્રતિદિન વેચાણ. આ પ્રતિદિન વેચાણ અને સિગ્મા એટલે શું એ હું તમને સમજાવું. પ્રતિદિન વેચાણ એટલે 1 મહિનાના દિવસ થાય 30. આપણે સરેરાશ માસિક વેચાણ, કુલ વેચાણ નથી કીધું, માત્ર વેચાણ શબ્દ એવું નથી કહ્યું, માસિક વેચાણ એવું પણ નથી કહ્યું, સરેરાશ માસિક વેચાણ. તો એક દિવસ માની લો કે તમે 500 પેદાશ વેચી શક્યા છો, બીજા દિવસે તમે કોઈ 800 પેદાશ વેચી શકો, ત્રીજા કે ચોથા દિવસે વળી તમે કે 10,000 પેદાશ વેચી શકો. અને ક્યારેક એવું બને કે કોઈ ફેસ્ટિવલ ઓફર, અધરવાઇઝ બજારની કોઈ પરિસ્થિતિ બદલાય, કોઈ એવા પબ્લિક હોલિડે છે કે એ દિવસોમાં તમારું વેચાણ નહીવત હોય, 0 હોય, 0 હોય, તમે કશું જ વેચાણ નથી કરી શકતા. તો મહિનાના જેટલા પણ દિવસો છે એ દરેક દિવસ દરમિયાન જેટલું પણ વેચાણ થયેલું હોય એ દરેક દિવસોના વેચાણનો સરવાળો, સિગ્મા ઇટ ઇઝ અ સાઇન ફોર પ્લસ એડિંગ. તમારે જ્યાં સરવાળો કરવો હોય તો પ્લસની નિશાની ન મૂકો અને સ્ટેટિસ્ટિકલ આ સાઇન છે સિગ્મા મૂકો એટલે ઇટ ગોઝ વિધાઉટ સર કે અહીંયા વેચાણનો સરવાળાની વાત છે. તો એ 30 દિવસના વેચાણના જે યુનિટ હોય છે, જેટલી પેદાશો વેચાયેલી હોય, જેટલું ઉત્પાદનનો જથ્થો ગયેલો હોય, એનો સરવાળો કરી અને એને તમે 30 વડે ભાગો એટલે એવરેજ તમને એ મંથલી સેલિંગ મળે. તો આ જે એવરેજ મંથલી સેલિંગ જે તમારું છે એની જે યુનિટ વાઇઝ કિંમત જે હોય એ મલ્ટીપ્લાય કરીને જે રકમ આવશે એ તમારી સરેરાશ માસિક વેચાણની આવક થઈ. આ જે આવક થઈ છે એમાંથી એ પેદાશોને વેચતા એ મહિના દરમિયાન એ પેદાશોને બનાવવા પાછળ ખરેખર કેટલો ખર્ચ થયેલો, એ ખર્ચ કયો કયો હોઈ શકે એનો સરવાળો આપણે કરવાનો છે. તો પહેલા તો ખર્ચ કેવા હોઈ શકે એનું થોડુંક અહીંયા નમૂના મેં તમને આપેલા છે. સૌથી પહેલું કાચો માલ
સ્ટોર, સ્પેર એવું તમને શબ્દ આપેલો છે. તો જે સ્પેર એટલે વધારાનો તમારી પાસે કાચો માલ જે પડી રહેલો છે કે જે તમારે જે મહિનામાં એ કાચા માલનો ઉપયોગ કરી પેદાશ બનાવવાની હતી, કોઈ કારણોસર તમે પેદાશ બનાવી નથી શક્યા અથવા તો પેદાશ બની ગઈ ને વધારે માલ બચેલો છે, તો જે માલ બચેલો છે જેનો યુઝ નથી થઈ શક્યો જે તે સમયમાં, એ તમારી માટે ખર્ચ ગણાય. તો એની રકમ કેટલી છે? મહિના દરમિયાન વીજળી, લાઇટ બિલ અને જે મકાન છે એ મકાનનું ભાડું, મકાન તમારું પોતાનું હોય તો એ મકાનનો ખર્ચ કાઢવા માટે એ મકાનનો જે વપરાશ, કારખાનાનું જે મકાન છે કે જ્યાં તમે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા પેદાશને ઉત્પાદિત કરી, તો એ કારખાનાનો જે વપરાશ થયેલો છે એનો પણ એક સંભવિત ખર્ચ આપણે લખતા હોઈએ છીએ. કારણ કે મકાન તમે ખરીદો છો એની પાછળ જે રોકાયેલા નાણાં છે એ તમે કુલ મૂડીરોકાણમાં બતાવો છો, પણ એનો લાભ તમે વર્ષો સુધી લો છો, તો એ જે મૂડીરોકાણ છે એને દર મહિને ધીમે ધીમે પ્રમાણસર એને માંડવાળ કરવું પડે કે જેથી એ નાણું છે એનો લાભ તમે કેવી રીતે લીધો. તો એ મકાન જો તમારું પોતાનું હોય તો એ મકાન તમે ભાડે આપો તો એનું ભાડું કેટલું આવવાની શક્યતા હતી, એ શક્યતા વાળી જે રકમ હોય એ તમે અહીંયા દર્શાવી શકો. અને જો તમારું માલિકીનું મકાન ન હોય અને લિટરલી તમે એને જો ભાડેથી ખરીદેલું હોય તો મંથલી તમે જે રેન્ટ પે કરતા હોય એ, તો વીજળી, મકાન એનું ભાડું, કામદારોના પગાર, મજૂરોની મજૂરી, એને જે મહિને ખર્ચ ચૂકવતા હોય એ, આ તમામ પ્રકારની બાબતોનું સંયોજન કરવા માટે જે કોઈ વહીવટી ખર્ચ થયેલા હોય, એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ, અનેક પ્રકારના ધંધાકીય એકમમાં ઉદ્ભવતા હોય છે, ઓફિસના ખર્ચા હોય છે, કોઈ કામકાજના અનુસંધાનમાં બહાર જવાનું થાય, આવવાનું થાય, બે માણસોને મળવાનું થયું, ડિનર તમે શેર કરો છો, કોઈની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં 1, 2, 3, 4 વખત તમારે કોલિંગ, ફોન, એ દરેક ટેલિફોન એ બધાના જે કોઈ ખર્ચાઓ થતા હોય છે એને આપણે ઓફિસ ખર્ચ કહીએ છીએ. તો એ ઓફિસ ખર્ચને આપણે વહીવટી ખર્ચ તરીકે મૂકીશું. તો માસિક જે મહિનાના વહીવટી ખર્ચ કેટલા છે એની નોંધણી અહીંયા થાય. ટ્રાન્સપોર્ટેશન અને મુસાફરી ખર્ચ, જે માસિક વેચાણ તમે બજારમાં કર્યું તો એ તમામ પ્રકારની પેદાશોને તમારા સંગ્રહ વિભાગમાંથી બજાર વિભાગમાં જ્યારે પહોંચાડવાની હોય તો એ તમામ પ્રકારના સાધનો, વાહન વ્યવહારો, ટ્રાન્સપોર્ટ ખર્ચ જે થતો હોય, સેલ્સમેન રોક્યા હોય એની મુસાફરી થતી હોય, બજાર સુધી પહોંચાડવા માટે ડ્રાઈવર, ક્લીનર, બીજા 2 વધારાના માણસો કે જે કોઈ કર્મચારીઓની જરૂરિયાત હોય તો એ તમામનો મુસાફરી ખર્ચ, મશીનરી, સાધન, ઓજાર વગેરેનો ઘસારા ખર્ચ. આ ઘસારા ખર્ચ તમને હું સમજાવું કે ઘસારા ખર્ચ એટલે શું. મિત્રો, જે કોઈ પેદાશ કે ઉત્પાદન બનાવવા માટે જે મશીનરી ખરીદેલી હોય, જે પણ પેદાશનું ઉત્પાદન કરવા માટે એવા પ્રકારના ઉત્પાદનના યંત્રો ખરીદેલા હોય, તો જ્યારે તમે બજારમાં યંત્રો ખરીદો છો ત્યારે તમે એકી સાથે એને પેમેન્ટ કરો છો. તો એ મશીનરી તમે આજે લીધી પછી તમે એનો ઉપયોગ કરો છો તો ધીમે ધીમે સમય જતા એ મશીનરીને થોડો થોડો ઘસારો લાગશે. તો આ ઘસારો લાગતા લાગતા ધીમે ધીમે મશીનરી છે એ જૂની થતી જશે. તો મશીનરી ધીમે ધીમે જેમ જેમ જૂની થતી જાય છે એમ એમ એનું આપણે એવું કહી શકાય કે એનું આયુષ્ય જે કંઈ છે એ ઘટતું જાય છે. એ આયુષ્ય જે કંઈ એનું ઘટતું જાય છે એને આપણે સમય સાથે જોડીએ છીએ. તો એ સમય દરમિયાન જે કંઈ એનું આયુષ્ય ઘટે છે એને આપણે ઘસારો કહીએ છીએ. અને આ ઘસારો જે કંઈ છે એ કોઈ ખર્ચ નથી, એ બિન રોકડ ખર્ચ છે, પણ એક સંભાવનાના તોર ઉપર મશીનરી ખરીદતા જે કુલ ખર્ચ થયેલો હોય એને આપણે ગાડી લઈએ કે કોઈ પણ 2 વ્હીલર કે 4 વ્હીલર ઘરમાં લેતા હોઈએ છીએ તો આપણે બોલીએ છીએ કે આ ગાડી લીધી છે 3, 4, 5 વર્ષ ચાલે એટલે ઘણું. તો 3 કે 4 કે 5 વર્ષ જે આપણે એક અનુમાન લગાવીએ છીએ એ મશીનરી કે ગાડી કે બાઇક કે એની આપણે કિંમત લગાવીએ છીએ, એનું આયુષ્ય નક્કી કરીએ છીએ. તો જે પણ ઉત્પાદનના યંત્રો આપણે જ્યારે ખરીદતા હોઈએ છીએ તો એ યંત્ર 10 વર્ષ ચાલશે, 12 વર્ષ કે 15 વર્ષનું આયુષ્ય ધરાવે છે એવું એક અનુમાન લગાવવામાં આવે.
ને જેટલી પણ કિંમત તમે પે કરેલી છે એ કિંમતને એ વર્ષો વડે ભાગો. માની લો કે કોઈ એક ઉત્પાદિત યંત્ર તમે ખરીદ્યું અને એની કિંમત છે સમજો કે 15 લાખ રૂપિયા, અને તમે નક્કી કરો છો કે આ 15 વર્ષ તો ચાલશે. તો 15 લાખનું યંત્ર જો 15 વર્ષ ચાલવાનું હોય તો એક વર્ષ માટે એ યંત્રની કિંમત 1 લાખ રૂપિયા થઈ. તો એક વર્ષમાં તમે એનો ઉપયોગ કે એ કિંમતને તમારે ધીમે ધીમે પ્રપોર્શનરી રેટમાં માંડવાળ કરવી હોય, નહીં નફો નહીં નુકસાનના ધોરણે, તો એક વર્ષમાં તમારે 1 લાખ રૂપિયા છે એ માંડવાળ કરવા પડે. હવે કોઈ એક મહિનામાં તો માંડવાળ કરી ના શકાય, તો એ 1 લાખને પણ આપણે મહિનામાં માંડવાળ કરવા હોય તો એને 12 વડે આપણે ભાગવા પડે. હવે તમે 1 લાખ રૂપિયા છે ને તમે એને 12 વડે તમે ભાગો, 12 નવા 108, રાઈટ? તો તમે માની લો કે 12 મહિનાનું કરો તો તમારે દરેક મહિને 12 મહિનાની અંદર તમારે લાખ રૂપિયા માંડવાળ કરવા હોય તો ધીમે ધીમે તમે 23, 18, 19, 23 એવું અનુકૂળ તમને જે અમાઉન્ટ લાગતી હોય એ આ મશીનરીઓના ઘસારા પેટે તમે માંડી વાળી શકો. તો આ સિમ્પલ એક પ્રમાણસર માંડવાળની નીતિ કેવી હોઈ શકે, ફાઇનાન્શિયલ પોલિસી, એ દરેક વ્યક્તિ પોતાની મશીનરી અને એ મશીનરી પાસેથી કામ લેવાની એની ક્ષમતા ને કામની નીતિ કઈ છે એ પ્રકારે એના અનુસંધાનમાં કેટલી રકમ માંડવાળ કરવી એ નક્કી કરી શકતા હોય. મિત્રો, આ મોટી મોટી વાત નથી. તાલીમાર્થીઓ જ્યારે એકી સાથે આટલું બધું સાંભળશે તો એકદમ ઉલઝનમાં પડી જશે. ઉલઝનમાં પડવાની જરૂર નથી. આ તમે કોઈ પણ એક સાધન લાવો છો, માની લો કે તમે સૌરાષ્ટ્રની અંદર, આપણા ગુજરાતની અંદર તેલીબિયાનું ખૂબ જ ઉત્પાદન છે, કપાસ, સિંગ, તલ, તો એ એરંડા, દિવેલા જેને આપણે કહીએ છીએ. હવે માની લો કે તમે એ ધંધો સ્થાપવા માંગતા હો, તમારે એરંડિયાની ફેક્ટરી બનાવી છે કે એરંડિયાનું ઓઇલ મિલ બને, કેસ્ટર ઓઇલ મિલ. કેસ્ટર હું એટલા માટે કહું છું કે એડિબલ જે ઓઇલ છે ને, એડિબલ ઓઇલ માટે લોકો આજકાલ સજાગ છે. તેલ થોડું ખાવું, ઓછું ખાવું, ન્યુટ્રિશિયસ વેલ્યુ મેન્ટેન થાય એવી રીતે રસોઈ બનાવવી, એવા પ્રકારના ખોરાક ખાવા. તો એ સંદર્ભની અંદર એરંડા જે છે એ એડિબલ ઓઇલ નથી, પણ ઇટ ઇઝ યુઝડ ઇન ટુ મેક અ મેડિકલ ડ્રગ્સ. તો ઘણી બધી એવી મેડિકલ પ્રોડક્ટ છે જેને બનાવવામાં એરંડિયાનો ઉપયોગ થાય છે. કારણ કે એરંડિયું જે કેસ્ટર ઓઇલ છે ને એની ડેન્સિટી પુષ્કળ હોય છે. તો દવાઓના ફોર્મેશનમાં અમુક પ્રકારે બોડી માટે, આપણે ફિટનેસ માટે પણ ઘણી વખત એરંડિયું ક્યાંક ને ક્યાંક લેવાતું હોય છે. તો એ સંદર્ભની અંદર તમે એક ઓઇલ મિલ નાખો છો તો એ ઓઇલનું પ્રોડક્શન થાય એ મશીન તો તમે લાવશો ને. એ મશીન તમે 20-25 લાખનું લાવો અને તમે તમારા ધંધાકીય એકમમાં સ્થાપો તો 20 કે 25 લાખને તમે ધીમે 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 એ વળતર તો મેળવશો. આ વળતર મેળવવા માટે આ 25 લાખ કે 20 લાખ જે કંઈ તમે ખર્ચેલા છે એને ધીમે 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 કેવી રીતે તમે માંડવાળ કરશો? તો એ આખી માંડવાળ કરવાની જે પ્રોસિજર છે ને એને આપણે ઘસારો કહીએ છીએ. કે માની લો કે આપણે નક્કી કરીએ કે દર વર્ષે આપણે 25 લાખનું મશીન લેવા છે, 20-30 વર્ષ ચાલશે, તો આપણે 12 મહિનાનું આપણે ગણતરી કરીએ, 10-10 હજાર આપણે દર મહિને માંડવાળ કરતા જઈશું. એક મહિનો તો 1,20,000, બીજા મહિને 2,40,000, ત્રીજા મહિને 3,60,000, એમ કરતા 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 તમે ક્યાંક 2-3 વર્ષે કે 24-25 વર્ષે મશીનરીમાંથી તમે મુક્ત થઈ જાઓ. એની આખી પ્રોપર ટેકનિક છે. કોઈક એવા સેશન આવશે તો આઈ વિલ ફોકસ ઓન ધેટ મેટર ઓલ્સો, હાઉ ટુ calculate a depreciation. There is a two type of policy to cutting the depreciation, like linear and the second one is a reducing depreciation policy. ઘટતી જતી બાકીના દરે એ ક્યારેક તક ઉપર આપણે આગળ વાત કરીશું. ત્યાર પછીનો જે ખર્ચ છે એ બેંકનો માસિક હપ્તો વ્યાજ સાથેનો ગણવાનો. બેંક પાસેથી આપણે લોન લીધેલી છે, બેંકને આપણે પેમેન્ટ કરવાનું છે, તો ફરજિયાત તો ચૂકવણી કરવી પડશે, આપણું દેવું છે.
તો એ વ્યાજ સાથેનો માસિક હપ્તો કેટલો હોઈ શકે એ આપણે અહીંયા આપવાનું છે. અન્ય નાના મોટા કોઈ પણ પરચુરણ ખર્ચ હોય અને આ સિવાયના પણ કોઈ ખર્ચ ઉદ્ભવતા હોય તો બધા ખર્ચનો કુલ સરવાળો આપણે કરીએ એટલે કુલ માસિક ખર્ચ થાય, જેને આપણે બ નામ આપીશું. તો સરેરાશ માસિક વેચાણથી જે આવક આપણને ઉદ્ભવે છે એમાંથી જે આ કુલ માસિક ખર્ચ છે આપણે બાદ કરીએ ને જો અહીંયા રકમનો વધારો આવતો હોય તે પ્યોર તમારા ધંધાનો નફો છે. તો જ્યારે પણ આપણે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીએ છીએ તો જે બિઝનેસ તમે સ્થાપશો એ બિઝનેસના નામ, એનું સરનામું, એની ઉત્પાદન પ્રક્રિયાઓ, એના માલ કાચા માલની વિગતો, એનું કુલ સ્થાયી મૂડીરોકાણ, એનું કુલ કાર્યકારી ભંડોળ, વર્કિંગ કેપિટલ એની અથવા તો કાર્યશીલ મૂડી કે કાર્યશીલ ભંડોળ, એ બધાનું અનુમાન આપણે તો લગાવીશું, પણ એ અનુમાનથી જે પેદાશ ઉત્પાદિત થઈ અને તમે બજારમાં મૂકો છો તો એ પેદાશ દ્વારા તમને શું ફાયદો થાય. આટલી બધી જ્યારે તમે મહેનત કરો છો બધી, તો આફ્ટરઓલ એ મહેનતની પાછળ તમારું નાણું કેટલું રોકાયેલું છે અને તમને એમાંથી શું મળી શકશે એ તમારું જે બ્રેઇન તમારું યુઝ થાય છે, તમારી સંચાલકીય ક્ષમતાઓનો જે તમે ઉપયોગ કરો છો, તો નો હિસાબ એ કેવી રીતે તમે લેશો તો એ અહીંયા તમને મળે છે કે આ બધું વેચાણ તમારું જે થતું હોય છે એ વેચાણ કિંમત જ્યારે તમે નક્કી કરેલી હશે ત્યારે ડેફિનેટલી એમાં તમારું પ્રોફિટ માર્જિન હશે જ. તમે 10% પ્રોફિટ માર્જિન રાખો, 12% રાખો, કઈ રીતે પ્રોફિટ માર્જિન રાખવું જોઈએ, ઇટ ઇઝ અ વેરી બિગ થિયરી. પણ બિગ થિયરીમાં એટલું જ ધ્યાન રાખવાનું કે તમારી કોસ્ટ, પેદાશ તમે જ્યારે બનાવો છો તેની કુલ પડતર એ વસૂલાઈ જાય, પ્લસ તમારી મહેનત એ વસૂલાઈ જાય અને હરીફ કંપનીઓની હરીફાઈ તમે બીટ કરી શકો એવા પ્રકારની કિંમત તમે જો તમારી પેદાશની રાખો અને ગુણવત્તાવાળી વસ્તુ હશે, ક્વોલિટેટિવ પેદાશ હશે, તો ડેફિનેટલી તમારી બજાર, તમારા ધંધાનું બજાર, તમારું જે માર્કેટ જે છે ધમધમશે અને પ્રતિદિન તમારું વેચાણ એ ઊંચું જાય, તમારું સરેરાશ માસિક વેચાણ છે એ પણ ઊંચું જાય અને દર મહિને તમે પ્રોફિટ કરી શકો અને વર્ષના અંતે તમે જ્યારે હિસાબ લગાવો ત્યારે ખરેખર એ પુષ્કળ નફાકારક પરિસ્થિતિ તમને દર્શાવતું હોય તો તમે બહુ સારા બિઝનેસમેન છો એવું સાબિત થાય. બિઝનેસમેન તમે છો જ, તમારે પ્રૂવ કરવાનું છે અને એ સારા બિઝનેસમેન તમે કેવી રીતે પ્રૂવ કરી શકશો? એ ખૂબ સરસ સારો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને. તો આ 11મો ક્રમ હતો અને 12મા ક્રમ પર સાવ એકદમ એન્ડમાં પ્રોજેક્ટ રિપોર્ટ જ્યારે ફાઇનલ ક્રમમાં પહોંચે છે ત્યારે એ કઈ રીતે આપણે દર્શાવવાનું છે એ આપણે સમજીએ. આપણે આગળ ઉપર જોયું આગળની સ્લાઇડમાં કે વેચાણમાંથી ખર્ચ આપણે જ્યારે બાદ કરી જઈએ છીએ ત્યારે આપણે જે કંઈ નફો જે મળે છે એ નફાને આપણે અહીંયા રકમ રૂપિયા તરીકે આપણે અહીંયા લખીએ છીએ. અહીંયા નફો 1 અને 2 જે લખ્યું છે એકચ્યુઅલી નફો અ અને બ છે. કે નફો કોને કહેવાય તો અ માંથી બ બાદ કરીને જે રકમ તમારી પાસે અવેલેબલ થાય છે. ટોટલ પ્રોજેક્ટ ખર્ચ એ શું છે? 8A વત્તા 10B. આગળ ઉપર આપણે જે 8A એટલે કુલ સ્થાયી મૂડીરોકાણ, અહીંયા તમને મેં આપેલું છે કે સ્થાયી મૂડીરોકાણ જે કોઈ જે છે જેને આપણે 8A થી દર્શાવેલું હતું. 7મો, 8મો અને 9મો ક્રમ ધંધા માટેની જગ્યા, કુલ કેટલું મૂડીરોકાણ, વિવિધ પ્રકારની મશીનરી, જમીન, મકાન, મશીનરી, સાધનો, ઓજારો, એની જે કુલ કિંમત આપણને મળે છે એ કુલ કિંમતને આપણે 8A થી દર્શાવીએ છીએ. તો 8A વત્તા કુલ કાર્યકારી ભંડોળ. 1 મહિના દરમિયાન તમારી પાસે વપરાનાર જે માલસામાનની વિગતો જે કંઈ છે એની જે કુલ છે આ બંનેનો જે સરવાળો કરીએ એટલે તમારા ધંધા માટે તમારા પ્રોજેક્ટનો જે કંઈ આ રિપોર્ટ હોય
એ તમારો રિપોર્ટ તૈયાર થશે. હવે અહીંયા તમે તમારો જે ધંધા માટે જરૂરી કુલ કેટલી રકમ ની જરૂર પડશે તમારો બિઝનેસ સ્થાપવા માટે, અને ત્યારબાદ અહીંયા ખરેખર એ આ બિઝનેસ સ્થાપી અને તમે કુલ કેટલો નફો મેળવી શકો છો એ નફોની વિગતો તમારે અહીંયા દર્શાવવાની હશે. આખો આ 12 મુદ્દાનો કાર્યક્રમ પૂરો થાય પછી જે ઉદ્યોગ સાહસિક જે તાલીમાર્થી અહીંયા બેઠેલા છે કે જે ઉદ્યોગ સ્થાપવા જઈ રહેલા છે એ મિત્રોની અહીંયા સહી આવશે, જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવનાર છે. આમ તમે મિત્રો અહીંયા જે તમે મને સાંભળી રહેલા છો એ દરેકને મારે એક રિક્વેસ્ટ કરવાની છે. COVID-19ની જે સિચ્યુએશનમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, તો એમાંથી આપણા પેરામીટર્સ શીખવાના, ભણવાના, સમજવાના અને કાઉન્સિલિંગના એ થોડા ડિફરન્ટ થઈ ગયા. તો આફ્ટર COVID-19 એક પોસ્ટ ઇરા ઓફ COVID-19 શરૂ થશે. આગળનો જે સમય આપણે જીવ્યા એ પ્રકારે ફાસ્ટ મૂવિંગ લાઈફસ્ટાઈલમાં પરિવર્તિત પામતા હવે થોડીક હજી વાર લાગશે. પણ જ્યારે પણ આ કોવિડ સિચ્યુએશન થોડી પૂરી થાય અને અહીંયા બેઠેલા તમામ તાલીમાર્થીઓને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ડેફિનેટલી પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો, અને જો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં તમને કંઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો મોસ્ટ વેલકમ ટુ માય સેલ્ફ. મારું નામ, સરનામું એ ફર્સ્ટ સ્લાઇડમાં મેં તમને આપેલું હતું. તમે ધર્મેન્દ્ર સર તમારી સાથે જે કનેક્શનમાં રહેતા હોય છે, જુદા જુદા વોટ્સએપ ગ્રુપ બનાવીને કન્ટિન્યુઅસ મોના મેડમ, ધર્મેન્દ્ર સર, દર્શિત સર, અલ્પેશ સર એ તમને મેસેજીસ આપતા હોય છે, તમને જાગૃત કરતા હોય છે, તમને મોટિવેટ કરતા હોય છે. એ લોકો પાસેથી પણ મારો નંબર તમને મળી શકશે. અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી હોય તો કમ ટુ મી, આઈ વિલ સ્પેશિયલી ગાઈડ યુ. આખો રિપોર્ટ બની જાય ત્યાર પછીથી તમારે અહીંયા અરજદાર તરીકેની સિગ્નેચર કરવાની હોય છે. તો અહીંયા આ 12 મુદ્દાથી આખો પ્રોજેક્ટ રિપોર્ટ પૂરો થાય છે. અને થેન્ક યુ માય ડિયર ઓલ trainers, big thanks. Here I select the image thanks by standing ovation from Zuzu, the white shape, white colored human shape. It is a Zuzu, and Zuzu is a brand of Vodafone. So there is a one Zuzu who have hold a T, another one has hold H, and then after the every letter the holding position. આ મૂકવા પાછળનું મારું વિઝન એ હતું કે it is not a thanks, it is not a last slide, but you all are here sitting holding idea of a business. Every mind has a idea, very new idea, very innovative idea. બસ એ આઈડિયાને તમે બિઝનેસમાં ટર્ન કરો. ને બિઝનેસમાં કેવી રીતે ટર્ન કરાય, બિઝનેસ કરવા માટે કેટલી બાબતોની જરૂર પડે, એ બધી જ બાબતો માટે અમે તમને રોજે અલગ અલગ પ્રકારના સેશનથી ટ્રેન કરીએ છીએ. અને સૌથી અગત્યનું સેશન આ પ્રોજેક્ટ રિપોર્ટ છે કે જ્યારે તમારે બિઝનેસ બનાવવો જ છે તો સૌથી પહેલા એનું લેઆઉટ પ્રિપેર કરો. એ પ્લાન કેવો હોઈ શકે, તો અહીંયા આગળ ઉપર બહુ શરૂઆતમાં જ મેં તમને વાત કરી. ફર્સ્ટ હું તમને ત્યાંથી સ્ટાર્ટ કરાવું છું. પ્રોજેક્ટ રિપોર્ટ છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, યોજનાના નામથી, અને 1 by 6, 7 એ દરેક પોઈન્ટ્સને કવર કરતા કરતા આ 12મા નંબરનો જે પોઈન્ટ છે કે જ્યાં તમારી સિગ્નેચર, તમારી થંબનેલ આવીને અટકી જાય છે, બુકમાર્ક કે આ મારો બિઝનેસ. તો અહીંયા તમારે એઝ અ એન્ટરપ્રિન્યોર તમારી સિગ્નેચર કરી અને તમારો જે કે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ પૂરો કરવાનો હોય છે. અને ડિયર ઓલ, I am very lucky to deliver my lecture in front of young and energetic entrepreneurs.
અને હું આશા રાખું કે તમે ભવિષ્યમાં એક સરસ બિઝનેસ સ્થાપશો અને તમારો બિઝનેસ ખૂબ સક્સેસ જાય, ખૂબ સારી રીતે તમે એક બિઝનેસમેન તરીકેનું નામ કમાઈ શકો. અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આ જે સીઈડીનું જે સેન્ટર છે ને એ નરોડામાં જીઆઈડીસીમાં આવેલું છે. તમે ગૂગલ પર સર્ચ કરશો તો એના ફિઝિકલ લોકેશન સાથે એ તમને બતાવશે. તમે અમારો કોન્ટેક કરો. મારી કોઈ પણ તબક્કે તમને જરૂરિયાત ઉદ્ભવે તો પણ તમે મને વાત કરો તો હું સ્પેશિયલી પર્સનલી તમને ગાઈડ કરીશ હાઉ ટુ પ્રિપેર અ પ્રોજેક્ટ રિપોર્ટ. એન્ડ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટુ ઓલ. અને મને સ્લાઇડ શેરિંગ સ્ટોપ કરવા માટેની પરમિશન હું તમારી પાસેથી માગું છું. So at very first I will stop that, and again I am coming to you, and thank you to all. Now the session is over, and wish you all the best for doing a business, and all the best.